હર હર મહાદેવ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન ને દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. દર્શક મિત્રો, આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવો. આ કાર્યક્રમમાં આપણે જે લોકો રોજ જોવે છે તેમને ખબર જ છે કે પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોગડિયા 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમારા દરેક પ્રકારના નાના નાના મૂંઝવતા પ્રશ્નોનો સટક જવાબ, અને સાથે જેનો જન્મદિવસ આવતીકાલે છે આ રહી આપણી ડિયર એન્જલ્સ, તેના માધ્યમથી જોઈશું કેવો રહેશે તેમના માટે આવનારું આ વર્ષ. તો ચલો આવો શરૂ કરીએ આપનો આ કાર્યક્રમ, આપ થકીનો કાર્યક્રમ, આપના માટેનો આ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. વાત કરીએ સૌ પહેલા તો કાલે તારીખ 18/7/2026 ને વાર શનિવાર છે મિત્રો. તિથિ વિક્રમ સંવત 2082, કાલે અષાઢ સુદ પાંચમ છે. હવે કાલે ચંદ્ર છે ને સિંહ રાશિમાં રહેશે મિત્રો. મનેટ મૂળાક્ષર, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, વર્યાન યોગ છે. કરણ છે તે બહુ છે, બહુ નામનું કરણ છે. પંચક કે વિછોડો તમે જોવા જશો તો છે નહીં. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર સિંહ રાશિમાં. 6:05 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:27 છે. હવે ચંદ્રોદયની વાત કરીએ. 9:57 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 10:30 છે. સાંજના 10:30 ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:17 થી 1:11 છે. રાહુકાળ 9:24 થી 11:05 રાહુકાળ છે. આ રાહુકાળમાં બને ને ત્યાં સુધી પહેલા તો કોઈ શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. રાહુકાળમાં કોઈ શુભ કાર્યોની શરૂઆત પણ ના કરવી. એકંદરે કાલે પંચાંગમાં દિવસ સારો ગણવામાં આવ્યો છે. હવે જૂજ દિવસ બાકી છે. હમણાં અષાઢી 11 આવશે પછી કોઈ એવા શુભ કામ નહીં થાય. હવે વાત કરીએ તો કાલના દિન વિશેષમાં વાર શનિવાર છે, પાંચમ છે. કાલે હનુમાન બાહુકનો એક પાઠ કરો મિત્રો, બહુ સારો. હનુમાન બાહુક, અને કાલે હનુમાનજીને એક આંકડાની માળા, તમારે ચમેલીના તેલનો દીવો અને હનુમાન બાહુકનો પાઠ ચોક્કસથી લાભદાયી ફળ આપશે જો કાલે આટલું કરશો તો. વાર શનિવાર છે. કાલે શનિવારની સાંજે સંધ્યાકાળે જે લોકોને નોકરીમાં તકલીફ છે એવા દરેક દર્શક મિત્રો માટે કહું છું, જે લોકો નોકરી કરતા હોય, હું તો બધાને કહું, જો ભાઈ તમે લોકો નોકરી કરતા હોય તો આટલું તો ખાસ કરવાનું. તો સૌ પહેલા શનિવારે સાંજે 7:30 આસપાસ પીપળાની નીચે સરસ્યાના તેલનો દીવો. બીજું, નિત્યક્રમ પ્રમાણે એટલે કે દર શનિવારે પીપળે સરસ્યાના તેલના દીવામાં અંદર પીળી સરસવને એક લવિંગ નાખીને દીવો કરો તો તમને ચોક્કસથી લાભ મળે છે, સારું કામ થાય છે. તો આ વસ્તુ કરજો, લાભ દેખાશે. બીજું કે જો તમે નોકરીમાં છુપા શત્રુઓથી હેરાન થતા હોય તો એ જ્યારે તમે દીવો કરો ને તેમાં પીળી સરસવને કાળું લવિંગ નાખો ને ત્યારે ચપટી થોડા કાળા તલ પણ નાખી દેજો, જેથી શત્રુઓનો નાશ થાય. તો આટલી વસ્તુ કરજો, લાભ થશે. હવે વાત કરીશું દિવસ રાતના ચોગડિયાની. શું કહે છે કાલના દિવસ રાતના ચોગડિયા? પ્રથમ ચોગડિયું શુભ છે, જે સવારના 7:45 થી 9:25 છે. ત્યારબાદ લાભ ચોગડિયું 2:25 થી 4:05. બપોરનું ચોગડિયું લાભ સારું છે, 2:25 થી 4:05. ત્યારબાદ 4:05 થી 5:47. રાત્રિનું ચોગડિયું જે મેં કીધું ને હમણાં, દીવો કરવાનો ટાઈમ 7:30 આવી ગયા. મારા બધું એમને એમ ના કે મોઢે જ હોય. લાભ ચોગડિયું 7:30 થી 8:47. આ ટાઈમમાં શનિને દીવો કરો, શનિ મહારાજને દીપદાન આપો તો એનો ફળ બહુ મળે. શનિ મંદિર હોય તો સારું, કદાચ શનિ મંદિર તમને ના મળતું હોય તો પીપળે દીવો કરી શકો છો. શુભ ચોગડિયું 10:05 થી 11:26 અને અમૃત ચોગડિયું 11:26 થી 12:45 છે. તો
તો સાહેબ આ વાત થઈ આપણે દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના તમે સમજો નાના મોટા કામ સારા કામ કરવા તો આ ચોઘડિયામાં કરી શકાશે. તો હવે આ થયા દિવસ રાતના ચોઘડિયા. આપણે વાત કરવાની છે હવે આપણા ખાસ ટોપિક ઉપર. એમાં એવું છે આજનો મેઇન ટોપિક એવો છે કે ભાઈ અમુક લોકો અમુક વસ્તુઓમાં ઘણા પાછળ રહી જતા હોય છે કે બધું ભગવાનની દયાથી થયું, હવે લગ્નમાં પાછળ રહી ગયા, અથવા તો જે તે જગ્યાએ વેપાર ધંધો કર્યો બધા આગળ વધી ગયા ને આપણે પાછળ રહી ગયા. એવું કેમ? હંમેશા જીવનમાં આપણને એવું લાગે કંઈક ઘટે છે કંઈક ઘટે છે એવું આપણને ફીલ થયા કરે. બધું કર્યું પણ કદાચ આ કરી લીધું હોત તો, આ થઈ ગયું હોત તો એની પાછળના મુખ્ય 2-3 ગ્રહ જવાબદાર છે. કુંડલીમાં કેતુ હોય ને, જેમ કે તમે સમજો 7મે કેતુ હોય ને તો તમને ગમે તેટલો સારો પતિ કે પત્ની ભગવાન આપે પણ તમે એનામાં ખોચા જ કાઢવાના. આ બહુ સાચી વાત છે. હા ભાઈ, હું ખોટું નહીં કહેતો. કારણ કે કેતુ છે ને એ મૃગ જળ જેવું કામ કરે. કે મૃગશીર્ષ જળ કેવું હોય કે ભાઈ આમ રણ ઉપર તમને પાણી દેખાતું પણ હોય નહીં. કેતુનું કામ છે ને જે તે ગ્રહ જે તે સ્થાનમાં બેઠો હોય ને ત્યાં તડપાવાનું હોય. જેમ કે તમે 7મા સ્થાને કેતુ છે ને તો તમને એવું જ લાગશે કે આના કરતાં પણ સારી પત્ની મળી હોત, આના કરતાં સારો પતિ મળ્યો હોત. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? તો કેતુ તમને જીવનમાં ક્યારે છે ને કાયમી ફળ તૃપ્તિ નહીં આપે, હંમેશા અર્ધ તૃપ્તિ કરાવડાવે. હવે 10મા સ્થાનમાં કેતુ બેઠો છે તો 10મા સ્થાનમાં કેતુ બેઠો ને એટલે માણસને એના વેપાર ધંધા નોકરી હારામારી નોકરી હોય ને તો બિચારો અંદર ને અંદર તો પીસા કે આના કરતા કંઈક સારી નોકરી મળી હોત તો એટલે ક્લાસ 1 તો મળી છે, હવે એનાથી વધારે તો ક્યાં જઈએ, તો પણ કે ઉપર થોડુંક ગયું હોત તો. એટલે 10મા સ્થાનમાં કર્મનું સ્થાન છે, નોકરી વેપાર ધંધાનો. ધંધો સારો ચાલતો હોય ને તો કે ના આપણે તો કે અંબાણી જેવો ધંધો થાય ને તો જ કામનું. અરે પણ તમારો વેલ સેટ જ છે. ટૂંકમાં જે સ્થાન પર કેતુ બેઠો એ સ્થાન ઉપર તૃપ્તિના યોગ હોય. હવે જેમ કે તમે સમજો 5મા સ્થાનમાં કેતુ છે તો શું થાય? તો છોકરો ગમે તેટલો સારો હોય અથવા તો ગમે તેટલો સારો બનવાનો પ્રયત્ન કરે ને, મારો દીકરા કરતા પેલો સામેવાળાનો દીકરો સારો, જો કેવો સરસ છે, એટલે ભાઈ તમારો સારો જ છે. એને એકવાર સમજો તો ખરા, લાગણીથી અપનાવો તો ખરા. તો જ્યારે આ બધાને થતું હશે તમે જોજો, કારણ કે કેતુ તો છે જ બધે, કોઈ પણ જગ્યાએ બેઠો હોય. અપવાદરૂપ 9મે કેતુ હોય ને કે 12મે કેતુ તો એ કોઈ એટલી પેલી તૃપ્તિ નથી કરવા દેતો, કારણ કે એ પછી ધાર્મિક આધ્યાત્મિક લેવલ ઉપર હોય છે. એટલે માણસ પછી એ બધે નથી જતો, એ પેલી ભૌતિક સુખમાં એટલો નથી ફસાતો. એને ખબર છે છેલ્લે આધ્યાત્મિક પર એક તત્વને આપણે પરમ તત્વને પામવાનું છે. પણ આજે સપોઝ તમે સમજો બીજે હોય ને તો ગમે તેટલું પૈસા કમાતો હોય ને, લોભ્યો હોય, અરે થોડાક વધારે કંઈક મહેનત કરી દો, થોડાક વધારે કમાવો, થોડુંક કંઈક વધારે કરવા દો કે કંઈક સારું થાય. 4થે કેતુ હોય ને તો સારામાં સારા ઘરમાં સારામાં સારી ગાડી વાપરતો ને તો કે યાર આના કરતા કંઈક સારું હોત તો આના કરતા કંઈક વધારે પામવાની ગેલછામાં માણસ જિંદગી પૂર્ણ કરે છે ને છેલ્લે કશું નથી મળતું. માટે કેતુને સમજવો બહુ જરૂરી છે. તમારી કુંડલીમાં કેતુ ક્યાં છે? અને આવા ઘણા લોકો જોયા છે કે ભગવાને જે આપ્યું છે એમાં ખુશ નથી અને એના કરતાં વધારે લેવાની ને વધારે પામવાની ગેલછામાં જીવન પૂર્ણ થાય છે. જીવનના છેલ્લા સમયે ગળીઓ ગળાતી અચ્યુતમ કેશવમ થવાની તૈયારી હોય અને ત્યારે એક જ્ઞાન થાય કે આ તો બધું મેં દોડ્યો ભાગ્યો, પણ જે બ્રહ્મનો આનંદ હતો, પરમ તત્વ હતું, તેના જે મારા નજીક હતા એ લોકોને કોઈ દિવસ મેં બનાવ્યા જ નહીં, હંમેશા આગળ. માટે મિત્રો, ભગવાને જે પણ આપ્યું છે, જે પણ છે, 1 રૂમ રસોડું, 2 રૂમ રસોડું, 5 રૂમ, જે પણ છે, એક્ટિવા, સાયકલ, ખુશ રહો. કેતુ ગ્રહ છે ને એનું કામ હંમેશા તમને ભ્રમિત કરીને એ માયાના ચક્કરમાં રાખવાનું જ છે.
તમને એ કંઈક આજે આ પત્યું તો બીજું કાલે, એ અમુક જગ્યા પર અમુક વસ્તુમાં કરવાનું જ કહેશે. તમારા જે પણ પત્ની છે, જે પણ પુત્ર છે, જે પણ પતિ છે, જે પણ ભાઈ બહેન છે, પ્રેમ કરો, લાગણી રાખો. આ કેતુની વચ્ચેની જે તરુણા છે ને તેને દૂર કરો. કેતુ હંમેશા તમને અંધારામાં રાખશે. કેતુનું કામ જ અંધારવાનું રાખવાનું છે. તમને સાચું નોલેજ, સાચું જ્ઞાન ક્યારેય નહીં આપવા દે. સાચી વસ્તુની ઓળખ ક્યારે, પત્ની તમારી લાખ ઘણી સારી હશે ને તોય તમે એનામાં કોચા જ કોચશો. પતિ સારો હશે ને ગમે તેટલો તોય તમે, કારણ કે તમારા કુંડલીમાં સાતમે કેતુ છે તો એ વસ્તુ કરાવશે. માટે આપણને જે પણ ભગવાને આપ્યું છે, જે પણ છે, તમારે આ કર્મોને આધારે જ કુંડલી હોય છે. હું બધાને કહું છું કે જે કર્મના સિદ્ધાંતમાં જે પેલા ઝંડા ઉંચકાવે છે ને એ બધાને કહું છું કે ભાઈ તમારા કર્મોને આધીન તમારી કુંડલી છે. એટલે તમારી જે પેલું કહેવાય ને કે ભાઈ થેલામાં તમને જે આશીર્વાદ રૂપે મળ્યું છે તેને સાચવીને અને તે જ છે તે પરમ તત્વને માનીને આગળ વધો. પતિ પત્ની કઈ વર્ષે વર્ષે તો બદલાતા નથી. આ જ છે. આનામાં શું સુધારા વધારા થઈ શકે? છોકરાને તો બહાર મૂકવાના નથી. જે છે આમાં જ છે. આમાં શું સુધારા વધારા થઈ શકે? પૈસા કમાવાનો આપણો આટલો જ છે. એમાં શું સુધારા? શું કરી શકાય અને એના માટે શું કરાય? જો કેતુ તમને ક્યાં છે ખબર પડી જાય તો. અને કેતુનો સૌથી સારો જે ઉપચાર છે તે એના મંત્ર જાપ છે. ઓમ કેતવે નમઃ. સાથે ગાયત્રી મંત્ર પણ કરી શકો છો. 27 વખત ગાયત્રી મંત્ર કરો, કેતુની અસર ઓછી થાય. એ આધ્યાત્મિક મંત્ર છે કે આપણે ગાયત્રી મંત્ર, એટલે એ તમને બહુ જીવનમાં કામ આવશે. તો મિત્રો, સુંદર મજાની આજે આપણે વાત કરી. આશા રાખું છું તમને આ ટોપિક ગમ્યો હશે. હું તમારા માટે રોજ કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરું, પણ મારે, હું મનુષ્ય જીવ છું, રોજ તો કેવું સરસ સુંદર મજાનું લાવું તે મારી પણ એક લિમિટ હોય. છતાં પણ જો તમને પણ કોઈ સજેશન હોય તો તમે ચોક્કસથી મને લખી શકો છો. આપણે એ વિષય ઉપર આગળ વાત કરીશું. તો સુંદર મજાની વાત કરી. હવે વાત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય ઉપર. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? સર્વપ્રથમ મેષ રાશિ. કાલનો દિવસ સાવચેતીથી પસાર કરજો, આરામથી પસાર કરજો. વાહન ધીમે હકાવજો, ગાયે ઘા ના જવા દેતા. શત્રુ અને ખટપટના લોકોથી સાવધાન રહેવું. મારે ત્યાં એક ભાઈ આવ્યા હતા. એક સુંદર મજાની વાત કહું, આપણી પાસે ટાઈમ છે. એ ભાઈએ 1-2 જણને પૂરું કરી નાખ્યું હતું પિક્ચર. એટલે મેં કીધું ભાઈ હવે તમે શું સંકલ્પ લીધો? તમે 1-2 જણનું કરી નાખ્યું. એના ગ્રહો જેવા હતા કે મંગળ કેતુ વાળા હતા, છરો માર દેવા. તો કે આજથી મેં નિયમ લીધો, જ્યારથી હું બહાર નીકળ્યો ને ત્યારથી મેં નિયમ લીધો કે જીવનમાં કોઈ દિવસ કોઈની જોડે ઝઘડો નહીં કરું, કે મારા જ મેં પાડી રાખ્યું છે. ગમે તેટલું થાય, ગમે તે થાય, જીવનમાં કોઈ દિવસ કોઈને, હું કોણ છું કે હું આમ મારી કોલર ઊંચી બતાવવા, મારું પોતાનું વર્ચસ્વ જાળવવા માટે કે હું કોઈકને બતાવીશ તો કે કદાચ હેરાન તો હું જ થઈશ. એટલે કે બધું છોડી દીધું. એકદમ શાંતિથી આપણે હશે ભાઈ 2 વાર માફી માંગી લઉં છું, પણ કે ચલાવું છું. હા, બહુ ઉપર આવી જાય, બહુ થઈ જાય તો પછી કરવું પડે, પણ કે મારા બને ને ત્યાં સુધી શાંતિથી આપણે, ખાસ ઘરના લોકો છે, ઘરના સભ્યો છે, ત્યાં તો કે હું એકદમ શાંત જ રહેવાનો પ્રયત્ન કરું છું. આ વસ્તુ શીખવા જેવી છે. કામ ટાળવાની વૃત્તિ જોવા મળે. રાતો શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિ. જૂની ઓળખાણો તાજી થાય, જૂના વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવાય. ખુશી અને લાગણી તમારા મુખમાં દેખાઈ આવે. તમારા કોઈ કામની કદર ના થાય. લોકોના કામ બિરદાવાય ને તમારા કામ કે આ તો વાંધો શું છે, આમાં કર્યું એમાં શું મોટી વાત છે, એવું થાય. ચિંતા નહીં, અમુક વખત એવું હોય, ગ્રહો નબળા હોય તો થાય. ધીરે ધીરે જસ મળતા રહેશે. વેપારમાં નાની મોટી તક મળશે. કેસરી શુભ કલર શુભાંક 9. મિથુન રાશિની વાત કરીએ તો કામકાજમાં ઉત્સાહ સારો રહે. ધાર્યા કામ થાય. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થાય. મહેનતને કાર્યનો સંતોષ જોવા મળે. લીલો શુભ કલર શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ, નાણાકીય પાસું મજબૂત બને. ઘરની વસ્તુમાં વધારો થાય. કૌટુંબિક પ્રતિષ્ઠિતિ જળવાતી રહે. માન સન્માન વધે. ભૂરો શુભ કલર શુભાંક 1. સિંહ રાશિ. ઘરના કામમાં વ્યસ્ત રહો. એક કામ પૂરું, બીજું કામ ચાલુ, આ લેવા તે લેવા, પેલું આ તે. સામાજિક કાર્યમાં રસ રુચિ રહે. પારિવારિક જીવન સુખમય રહે. પરિવાર જોડે બહુ સારો દિવસ છે કાલે.
કરેલા પ્રયત્નો જે પણ તમે કામ કર્યા છે ને એ ક્યાંય ખાતામાં લખાય કે ના લખાય, ઉપર તો લખાય જ છે. એટલે બધા સફળ જ થવાના છે. રાતો શુભ કલર શુભાંક 6. કન્યા રાશિ વ્યવસાયિક પ્રયાસોમાં સારી એવી સફળતા જોવાય છે. સંબંધોમાં મધુરતા પણ દેખાય છે. માન સન્માન અને ભેટ મળતી રહેશે. નવીન પ્રવૃત્તિઓ લાભદાયી રહેશે. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી આપણે મેષથી કન્યાની. હવે આપણા ખાસ દર્શક મિત્રો જોડે વાત કરવાનો સમય થઈ ચૂક્યો છે. પ્રથમ કોલરને જોડીશું ભાઈ. હેલો હેલો જય શ્રી કૃષ્ણ બેન. જય મહાદેવ. બોલો. નોકરી માટે સારું રહે છે, ધંધા માટે, અને ધંધો કરે નોકરી કરે તો આયુષ્યમાં સારું છે. જો મીનનો ચંદ્ર કન્યા લગ્ન ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર સાતમની તિથિ છે. 7મા સ્થાનમાં ચંદ્ર છે. 8મે શનિ છે. શનિ મેષ રાશિનો નીચનો છે. નોકરી કરતા એને છે ને કોઈ પણ પ્રકારનું કટકી કમિશન દલાલી વાળું કામ કરાવડાવો તો સારું રહે. તમે સમજો ધંધો બી નહીં જેમાં એની આવક કમિશનથી થતી હોય ને એવા કામ કરાવડાવો, એમાં એને સારું એવું લાભદાયી રહેશે. રાહુ બહુ સારો છે. કર્ક રાશિનો રાહુ લાભ સ્થાનમાં બેઠેલો છે, જે આજે નહીં તો કાલે સારા ફળ આપે. કટકી કમિશન દલાલીથી લાભ અપાવે. દરરોજ એને કબૂતરને મગ નાખવાનું કહેજો. સાથે રાહુના મંત્ર જાપ કરે. ઓમ પ્રાંગ પ્રિંગ સ રાવે નમઃ. સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન રાહુને યાદ કરે. રાહુનું એક પેન્ડલ છે જેને ગોમેદ કહેવાય, તે પહેરે તો પણ એનાથી લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો હાજી. ફરી એક વાર જન્મ તારીખ શાંતિથી બોલો. જન્મ તારીખ શું છે? સમય સાંજના 7:08 વાગે. જન્મનું સ્થળ શું છે? ભાવનગર. બોલો શું પ્રશ્ન છે? અને એને આમ નોકરીના યોગ, જમીન બમીન ના યોગ કઈ છે કે નહીં? એને જો હવે કુંડલીમાં કન્યાનો ચંદ્ર મકર લગ્ન હસ્ત નક્ષત્ર 6ની તિથિ છે. શનિ મંગળ સામસામે આવેલા છે. શનિ મેષનો નીચનો, મંગળ તુલાનો નીચનો, સૂર્ય રાહુ સપ્તમ સ્થાનમાં, ચંદ્ર નબળો, શુક્ર પણ નબળો છે. છોકરાની કુંડલી અઘરી છે બેન. બહુ મહેનત કરવાની જરૂર છે. અને સારા કર્મો કરાવડાવો, સારા કામ કરાવડાવો. એને છે ને એક નવગ્રહનું યંત્ર એની પાસે રાખવાનું કહો, અને રોજ એની ઉપર મંત્ર બોલે. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સૂતો બુધશ્ચ ગુરુસ્ત શુક્ર શનિ રાહ કેત સર્વે ગ્રહ સુખમ કરું ભવતુ. તો આ મંત્રના જાપ કરે 108 વાર દરરોજ જે, અને એના પર કંકુ અને ચંદનનો ચાંદલો પણ કરે, જેથી એને વધારે લાભ મળતો રહે. આટલું કરાવજો. એનું ધીરે ધીરે બધું સારું થશે. નોકરી તો સારી જગ્યાએ મળવાના યોગ છે, પણ આ કરવાથી એને ટકી રહેશે નોકરી ટૂંકમાં. તો આટલું કરાવો, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીએ ભાઈ. હેલો હેલો હાજી બોલો. હેલો હાજી બોલો. હા, મારી જન્મ તારીખ છે 12/1/1999. ફરી એક વાર કઈ? 12/1/1999. સમય? સમય રાત્રે 9 કલાકે. સ્થળ? સ્થળ ઉના. શું પ્રશ્ન છે? મારો ભાગ્યોદય ક્યારે થશે? અને તમે જણાવ્યું હતું કે તાંબાનું કડું પહેરવું, તો હવે પહેરી રાખવું કે કાઢી નાખવું? તાંબાનું કડું પહેરવાનું છે. સૂર્ય બુદ્ધ 5મા સ્થાનમાં છે ને, એટલે સારું રહેશે. વૃશ્ચિકનો ચંદ્ર, સિંહ લગ્ન, વિશાખા નક્ષત્ર, 11ની તિથિએ તમારો જન્મ હતો. હવે તાંબાનું કડી પહેરી રાખો. સૂર્યનારાયણને જળ ચડાવો. લીલા મગ નાખીને સૂર્યના 12 નામ બોલો. ભાગ્યોદય ક્યારે થશે? બુધની દશા ચાલે છે. બુધમાં તમે સમજો કે ચંદ્ર આવશે 19/8/2027. ચંદ્ર સારો છે. 2029માં મંગળની પણ દશા છે. ટૂંકમાં આવતા વર્ષની ઓગસ્ટ પછી ધીરે ધીરે પિક્ચર તમારું સારું બનતું જાય. ચિંતા ના કરશો. આવતા વર્ષ પછી થોડુંક
તમને લાભ જોવા મળશે અને 2029 પછી તો ગાડી તમારી બુલેટ ટ્રેનની જેમ દોડવાની છે. તો વાંધો નથી, ચિંતા ના કરો. તો ભાઈ સુંદર મજાની વાત કરી આપણે, તમારા દરેક પ્રકારના નાના મોટા પ્રશ્નોનું નિવારણ કર્યું. આશા રાખું છું તમને આ નિવારણથી લાભ થતો હશે. બાકીની રાશિની વાત કરીએ. તુલા રાશિ શું કહે છે? કોઈ પણ પ્રકારની નાની મોટી સંપત્તિ વસ્તુ ખરીદવાના યોગ છે. કોઈ નાના મોટા મામલાનો ઉકેલ મળશે. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે. કાલ ઘરે કોઈ બહુ જોતો બોલતા નહીં તો તમારું પિક્ચર ના પતી જાય. આ ધ્યાન રાખજો. મનની વાત માતા સાથે શેર થાય. ઘણું છે કેવું છે, કોને કહીએ તો માતા સાથે કહેજો. સફેદ શુભ કલર શુભાંક 3. વૃશ્ચિક રાશિ ખોટા ખર્ચાથી પરેશાન છો. ઘણા દિવસોથી ખોટા ખર્ચા થાય છે. 2-3 દાડા થશે પછી ઓછા થઈ જશે. સારી એવી ઓફર ક્યાંકથી મળે. વેપાર ધંધો નોકરી જે તે જગ્યાએ તમારું પ્રોફેશન છે ત્યાંથી નાની મોટી ઓપોર્ચ્યુનિટી મળે. વિવાદિત કાર્યોનો ઉકેલ મળશે. ધારેલા કામ સારા થશે અને પ્રયત્નો તરત જ તમને મળવાના પ્રયત્નો સારા એવા કરશો તો ફળ એનું ચોક્કસથી મળશે. સોનેરી શુભ કલર શુભાંક 6. વાત કરીએ ધનરાશિની. પૈસા ઘણા વપરાય છે, કોઈ મેનેજમેન્ટ નથી. બજેટ બનાવો, કેટલા આટલામાં આટલું તમારા માટે લાભ રહેશે. તમારા ખર્ચાને સીમિત કરો. હાથ છૂટો થઈ ગયો છે, બહુ પૈસા જાય છે. ફેવિકોલ લગાવવાનું રાખો રોજ. એટલે એવી રીતે ખરેખર ના લગાવતા હાલા, એટલે એમ પૈસા થોડાક બચાવીને રાખજો. બા તો કે મહારાજે કીધું ફેવિકોલ લગાવીને, એવું નહીં કરવાનું. બાળકોના કરિયરને લગતા કોઈ સારા સમાચાર મળે. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં આવે. કાળો શુભ કલર શુભાંક 5 રહેશે. ચલો હવે વાત કરીએ છેલ્લી અંતિમ 3 રાશિ મકર કુંભ મીનની. નોકરીમાં સારું, મન પ્રસન્ન રહે, સારા કામ થાય. કામમાં લાપરવાહી ના થાય, બેદરકારી ના રાખતા. આજે નહીં કાલે નહીં, આજે એવું કરતા નહીં. સાસરા પક્ષમાં કોઈ જોડે બોલવાનું ના થાય. રોકાણ કરવાનું હોય તો કાલનો દિવસ ટાળજો. શનિવાર છે, ખાસ રોકાણથી થોડુંક ધ્યાન રાખજો. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિ દિવસ મહેનત કરવાનો છે. પુરુષાર્થ, પરિશ્રમ. કુંભ રાશિ વેપારમાં નફો મેળવવાનો છે. મહેનત કરવી પડશે, પુરુષાર્થ પરિશ્રમ કરવો પડશે. સમસ્યાઓનું સમાધાન મળશે. વિદેશ જવાની ઈચ્છા છે, એના માટે કોઈ સારા કામ થાય, આગળ પગલાં ભરાય. વિદેશને લગતા કોઈ વસ્તુઓથી તમે આગળ વધી શકો છો. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. છેલ્લી રાશિ મીન રાશિ. સાવધાન અને સતર્ક રહેજો. સ્વાસ્થ્યની સમસ્યાઓ રહે, શ્વાસ લગતી સમસ્યા રહે. કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઈને નિર્ણય ના આપતા. ભગવાન વિષ્ણુજીની આરાધના કરજો. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. કોઈની બી રાશિ બાકી નથી. હવે વાત કરવાની છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીએ ભાઈ. શું કહે છે આપણી ડિયર એન્જલ્સ? ડેથ શું સૂચવે છે? આ કાર્ડ આમ જોવા જાવ તો થોડું આમ અઘરું છે, પણ શું એનો ઉદ્દેશ બહુ સાચો છે. પરિવર્તનના યુગ છે. જીવનમાં કોઈક નવું પિક્ચર ચાલુ થશે, ચેપ્ટર ચાલુ થશે, નવી પુસ્તકના નવા પ્રકરણની શરૂઆત થશે. નવા માર્ગદર્શન હેઠળ, નવા જ્ઞાન હેઠળ અને કોઈ નવી વસ્તુની શોધમાં આ વર્ષ ચોક્કસપણે પૂર્ણ થશે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર શનિવારે આપણે શનિ મહારાજને પીપળે સરસ્યાના તેલનો દીવો કાળા અડદ નાખીને કરે. ખાસ જન્મદિવસ માટે આ લોકોને કહું છું, કાળા અડદ નાખજો. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. આશા રાખું છું તમને આપણો આ કાર્યક્રમ ગમ્યો હશે. કાલનો દિવસ કેવો, તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ. જોતા રહો, નિહાળતા રહો ફક્ત મંતવ્ય ન્યૂઝ ઉપર. મનની વાત મંતવ્ય રૂપે આપણી ચેનલ છે ને, બધાને મનની વાત કે તમારી મનની વાત સાંભળે બીજા બધા છેવાડાના માનવીની અવાજ સાંભળતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળે છે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.